वालेकुम अस्सलाम। जी सर, आप WMO से आए हैं जी, पहले तो ये बताइए कि WMO है क्या? अस्सलाम वालेकुम। मैं हसीन अगाड़ी, WMO इंडिया चैप्टर का मैं प्रेसिडेंट हूँ और अल्हम्दुलिल्लाह WMO एक नॉन चैरिटेबल ऑर्गेनाइजेशन है, चैरिटेबल ऑर्गेनाइजेशन है, नॉन प्रॉफिटेबल, और ये पूरी चैरिटी का काम करती है अपनी मेमनों की अपलिफ्टमेंट के लिए, अपहोल्ड के लिए। ये इंटरनेशनल के साथ कोलैबोरेटेड है और अल्हम्दुलिल्लाह अपन यहाँ पे जो भी काम करते हैं अपने इंडिया के चैप्टर के लिए, वो इंडिया के पैसे से ही करते हैं। जी सर, WMO काम क्या करता है? WMO काम में कॉलोनीज बनाता है, हाउसिंग हेल्प करता है, एजुकेशन में खड़ा है, माइक्रो फाइनेंस देता है, जो गरीब आदमी है उनको बिना इंटरेस्ट के पैसे देता है, और अपना हॉस्पिटल का काम चालू है, अंडर प्रिविलेज बच्चों की स्कूल्स है, और बच्चों जो रिटायर्ड बच्चे हैं उनके लिए भी काम करता है। बहुत सी एक्टिविटीज है। जी सर, और अभी आप आए हिम्मतनगर में, जी, आपको कैसा महसूस हो रहा है हिम्मतनगर की? हिम्मतनगर देख के बड़ा खुशी हुई हमारे को कि बहुत अच्छा काम हो गया, और डॉक्टर रज़ाक भाई ने तो बोले थे आने के लिए, तो अल्हम्दुलिल्लाह बड़ी खुशी हुई है। बहुत अच्छी कॉलोनी बन गई माशाल्लाह। 24 आदमियों को घर हो गया, आज वो सब लखपति हो गए। आज के बाद वो गरीब नहीं गिनाएंगे क्योंकि उनकी घर की वैल्यू इतनी हो गई है, और माशाल्लाह और भी फाइल का बोले इंशाल्लाह वो भी अपन कर देंगे इंशाल्लाह, डोंट वरी। शुक्रिया आपका। સેક્રેટરી જનરલ છું WMOનો, વર્લ્ડ મેમન ઓર્ગેનાઇઝેશનનો ઇન્ડિયા ચેપ્ટરનો. ટોટલ 8 ચેપ્ટર છે. ઇન્ડિયા સૌથી મોટું ચેપ્ટર છે. અમારું એક જ ફોકસ છે કે મેમન કમ્યુનિટીના જે લોકો, જે તબકામાં લોકોની પાસે આ રોજી નથી, કે જેમની પાસે ઘર નથી, કે જેમને બીજી બધી નાણાકીય તકલીફ હોય છે, એમને કેવી રીતે હેલ્પ પૂરી પાડવી, એમનું કેવી રીતે અપલિફ્ટિંગ કરવું, એમને રોજગાર વધારવો, એમને હાઉસિંગની હેલ્પ કરવી. એટલે ઇન્ડિયા લેવલે અમે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અત્યારે હાલમાં પણ અમારી 4 થી 5 જગ્યાએ કોલોનીનું કામ ચાલે છે. હિંમતનગરની આ કોલોની ડૉક્ટર સાહેબની હિંમત ઉપર તૈયાર થઈ છે. 25 જ મકાન છે, પણ 25 ફેમિલી આજે શેલ્ટર સાથે રહેશે એક સારા મકાનમાં. એ બહુ મોટી ખુશીની વાત છે કે મેમણનો દીકરો એના પોતાના ઘરમાં રહે છે. અમે બીજા બધા વિસ્તારો, બીજા બધા સિટીમાં, ટાઉનોમાં પણ, જામનગર, ધોરાજી, ભાવનગર, પાલઘર, આ બધી જગ્યાએ અમારી કોલોનીઓ બને છે અત્યારે, અને અલ્હમ્દુલિલ્લાહ અમે માર્ચ સુધીમાં આ રીતે જ પૂરી કરીને બધાને સજેશન આપી દઈશું. અમારું કામ બીજું છે એજ્યુકેશનનું. મેમણનો દીકરો એજ્યુકેશન વગર, પૈસા વગર એજ્યુકેશન ના મળે એવું ના રહેવું જોઈએ. પૈસા થકી એજ્યુકેશન નથી લીધું એવું ના રહેવું જોઈએ. એના માટે થઈને અમે એક નેસ્ટ કરીને અમારી જે સંસ્થા છે, જે WMOના અંડરમાં ચાલી રહી છે, એના થકી અમે 8-9 ધોરણથી અત્યારે હાયર સેકન્ડરી અને ઉપર કોલેજ સુધી ફીસના પૈસા અમે એના ક્રાઇટેરિયા મુજબ પહોંચાડી દઈએ છીએ. અમારું એનું પણ ઘણું મોટું બજેટ છે. માઇક્રો ફાઇનાન્સ જે અમે કરીએ છીએ લીલા ફંડમાંથી, કે જેનાથી જે તબકાને માંગીને ખાવું પડે, જે પોતાનો રોજી રોજગાર કરી શકે અને એમાંથી કમાઈને પોતાનું રોજગાર ચલાવે, પોતાનું ઘર ચલાવે, અને સાથે સાથે એ પૈસા અમને 30 કે 32 હપ્તામાં સોફ્ટલી અમને પાછા આપી દે. અત્યારે WMO ઘણા મોટા પાયા કામ કરી રહ્યું છે, જેથી અમારો એક એમ છે કે અલ્હમ્દુલિલ્લાહ 5 વર્ષમાં મેમણનો કોઈ દીકરો જકાત માંગવા વાળો ના રહે, એ બુનિયાદ અમારે ઊભી કરવી છે, અને એના ઉપર જ અમે અત્યારે વર્કિંગ કરી રહ્યા છીએ. અલ્હમ્દુલિલ્લાહ હસીનભાઈની આગેવાની નીચે, આગળ એહસાનભાઈની આગેવાની નીચે અમે લોકો બહુ સારું કામ કરેલું છે, આગળ પણ કરી રહ્યા છીએ, અને બહુ જવાબદારીપૂર્વક હું ને હસીનભાઈ આ બાબત ઉપર આગળ વધી રહ્યા છે. અમારી ઇન્ટરનેશનલ બોડી પણ ઇન્ડિયા ચેપ્ટરના કામથી બહુ જ ખુશ છે, અમારી ટ્રાન્સપરન્સીથી બહુ ખુશ છે, અને જ્યારે પણ અમે મદદ માંગીએ છીએ ત્યારે અમને એ પ્રમાણે ત્યાંથી મદદ પણ આવતી હોય છે. બીજી વાત હમણાં ડૉક્ટર સાહેબ સાથે થઈ કે હજી પણ એકાદ 70 મકાનની કોલોની બનાવી છે. અમે એમને મોસ્ટ વેલકમ કહીએ છીએ. અમારાથી થતી બધી જ મદદો અમે એમને કરીશું, અને સાથ સહકારથી બીજા 70 મકાન પણ બનાવવાનું એમને અહીંયાથી હું પ્રોમિસ આપીને જઉં છું. અલ્હમ્દુલિલ્લાહ નજીકના ભવિષ્યમાં એ પણ પૂરું કરીશ. થેન્ક યુ.